ચલો, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનમાં થોડું આપણે બેઝિક ડિસ્કશન કર્યું હતું. સબસ્ક્રિપ્શનને લગતો ટોપિક, ધેન આફ્ટર રિસીપ પેમેન્ટ આપણે ક્રેડિટ વાળો એક નાનો ટોપિક ડિસ્કશન કર્યો. પેજ નંબર 22. હવે ડિસ્કશન કરીએ આપણે પેજ નંબર 23. અગેન આપણને ક્વેશ્ચન આપ્યો છે, પ્રિપેર રિસીપ પેમેન્ટ અકાઉન્ટ. ટૂંકમાં રિસીપ પેમેન્ટમાં કેટલા લખાશે? મેડિકલ કન્ઝ્યુમ ગિવન છે, મેડિકલનો સ્ટોક કેટલો છે એ આપ્યો છે. મેડિસિનમાં, મેડિકલ સ્ટોરમાં મેડિસિનનો કેટલો સ્ટોક એ આપ્યો છે. ક્રેડિટરની બેલેન્સ આપી છે. ફાઇન્ડ આઉટ પ્રોફિટ, ફાઇન્ડ આઉટ પેમેન્ટ આપ્યું છે 2015નું, અને પ્રિપેર કરવાનું કીધું ક્રેડિટર અકાઉન્ટ અને સ્ટોક. કાઉન્ટ્સમાં ક્લિયર કટ લીધું છે કે સ્ટોકનો બીજો મતલબ છે પરચેઝ અકાઉન્ટ. ચલો તો સ્ટાર્ટ કરીએ. ફાઇન્ડ આઉટ પેમેન્ટ. પેમેન્ટ મળે તો રિસીવ પેમેન્ટ ખાતું તૈયાર થાય. તો ક્રેડિટરને કેટલા ચૂકવા એ આપણે ગોતવાનું છે. તો આના માટે કયું ખાતું તૈયાર કરી દેવાનું? ક્રેડિટર અકાઉન્ટ. ચલો આ બાજુ પહેલા લખી દે બાય બેલેન્સ બ્રોડ. બ્રોડ ડાઉન ન લખો તો આનો બીજો મતલબ છે ઓપનિંગ બેલેન્સ. વર્ષની શરૂઆતની ક્રેડિટરની ઓપનિંગ બેલેન્સ. આ ક્યાંથી મળે? આ ક્યાંથી મળે? પ્રીવિયસ યરની બેલેન્સ શીટ. બેલેન્સ શીટમાં ક્યાં? લાયબિલિટી. એવું એક્ઝામમાં આવું નથી લખવાનું. બેમાંથી એક ખાલી એટલું લખવાનું, આ નથી લખવાનું ખાલી. ચલો ક્લોઝિંગ બેલેન્સ આ બાજુ લખાય. તો બેલેન્સ કેરી ડાઉન. કેરી ડાઉન ન લખો હોય તો ક્લોઝિંગ બેલેન્સ. આ ક્યાંથી મળે છે? કરંટ યરની બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ અહીંયાથી મળે. ચલો આટલા ડેટા તો પહેલા આપણને ક્વેશ્ચનમાંથી ચેક કરી લેવાનું. આપ્યા હોય ત્યાં લખી દેવાનું, ન આપ્યા હોય તો નહીં લખવાનું. મે બી બેલેન્સિંગ ફિગરમાં ગોતવાનું. ચલો તો પહેલા આટલું લખી દઈએ. આયરા ક્રેડિટર 2014 2015 આ વર્ષ છે. તો ગયા વર્ષનું ક્લોઝિંગ 2014 નું ક્લોઝિંગ, તો 2015 નું ઓપનિંગ. હા તો ઓપનિંગ બેલેન્સ આ કહેવાય 34,000, 34,000. ક્રેડિટરને ક્રેડિટ બેલેન્સ હોય એટલે ક્રેડિટ લે. પણ વર્ષના અંતે ક્રેડિટરની હોય ક્રેડિટ બેલેન્સ, પણ એટલે બેલેન્સિંગ કરવા એને લખીએ આપણે અપોઝિટ સાઈડ. કેટલી બેલેન્સ છે? 1 સાઈડ. તો આ વર્ષનો અંત, કરંટ યરનો વર્ષનો અંત, બેલેન્સ શીટ લાયબિલિટી સાઈડ 1 સાઈડ. આ ફાઇલ લખી દીધા. ચલો હવે મને આ જોઈએ છે ક્રેડિટરને કેટલા ચૂકવા, એટલે ડેબિટ બાજુ ટુ કેશ અથવા બેંક અકાઉન્ટ. આ મને જોઈતું છે બેલેન્સિંગ ફિગરમાં. હજુ એટલા જ ડેટા હોય તો કોઈ દી રોકડા ચૂકવા ન હોય, કારણ કે ચૂકવવાના કેટલા હતા અને વર્ષના અંતે કેટલા કહીશ તો નવા ચૂકવા તો નહીં, ઉલટાને કે ખરીદી કરી હોય. પણ આપણે ખરીદીના ડેટા આપ્યા છે કે નહીં ચેક કરો. તો ખરીદીના ડેટા નથી આપ્યા, પણ ખરીદી ગોતવા માટેના ડેટા આપ્યા છે. તો આપણે કોનો યુઝ કરશું? કયા ખાતાનો યુઝ કરશું? પરચેઝ અકાઉન્ટ. પરચેઝ અકાઉન્ટમાં મને પરચેઝ અકાઉન્ટ નો બોલ હોય તો સ્ટોક. બુક્સમાં મોટા ભાગે સ્ટોક ખાતું જ બોલશે. અને સ્ટોક શેમાંથી બને? પરચેઝમાંથી બને. ચલો આ બાજુ શું લખશું? ઓપનિંગ સ્ટોક. ઓપનિંગ સ્ટોક એટલે બેલેન્સ. તો બેલેન્સ બ્રોડ ડાઉન લખો અથવા ઓપનિંગ બેલેન્સ. આને હોય ડેબિટ બેલેન્સ, પણ વર્ષના અંતે ક્લોઝિંગ કરવા લખવી ક્રેડિટ સાઈડ. ચલો તો સ્ટોક જોઈ લો. આ હેરો 2014 ગયા વર્ષનો ક્લોઝ, આ વર્ષની શરૂઆત 37,000 હોય ડેબિટ બેલેન્સ, પણ વર્ષના અંતે ક્લોઝ કરવા લખવી ક્રેડિટ સાઈડ. પછી મેડિસિન કન્ઝ્યુમ આવ્યો એટલે રો મટીરિયલ કન્ઝ્યુમ બોલે.
અથવા સીઓ છે. સમજાય એટલે હું પાછું લખી દઉં છું. આઈધર એક્ઝામમાં શું લખ્યું હશે? મટીરિયલ કન્ઝ્યુમ. મટીરિયલ કન્ઝ્યુમ ને લખત બીજો કયો શબ્દ આવશે? સીઓ છે. આપ્યું છે કાંઈ? હા, 150. પેલાનો મતલબ સમજી લો. શું થાય આનો મતલબ? આટલો માલ ગોડાઉનમાંથી વપરાય ગયો તો બી 37 પડ્યા છે. તો પેલા ગોડાઉનમાં હશે કેટલો? આ બેનો સરવાળો. હા, ટોટલ ગોડાઉનમાં હશે 187. જેમાંથી મને ખબર પડી 187 માં ગોડાઉનમાં ગયા વર્ષનો 25 પડ્યો છે. તો બાકીના 1,62,000 આ ક્યાંથી આવ્યા છે? ખરીદ્યા એટલે સ્ટોક, ખરીદ ખાતે ઉધાર અથવા સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. પણ બેંક લખશું તો ખબર નહીં પડે. એટલે ઓરિજિનલ ટોપિક શેનો હાલે છે? પરચેઝ. લા મળી બેલેન્સિંગ ફિગર. આ જવાબ મળ્યો એ વર્કિંગ નોટ 1 હતી આપણે. અને આનો યુઝ કરશું વર્કિંગ નોટ 2 માં. એટલે ક્રેડિટર ને કેટલા શીખવા. ચલો મનમાં જર્નલ બનો. ઉધાર ખરીદી કરવી એની પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ ક્રેડિટર અકાઉન્ટ. તો બીજી અસર અહીંયા સામેનું નામ પરચેઝ અકાઉન્ટ. ક્યાંથી લેવા? દાખલામાં તો આપ્યા નથી. આપણે કહીશું વર્કિંગ નોટ 1 માં જોઈ એમાં 1,62 આ રીતે આપ્યા છે. આટલો લખાય છે. લાનો ટોટલ 1,00,000. આનો મતલબ પહેલા શું થાય? 1,96 એટલે ગયા વર્ષના કેટલા દેવાના? આ વર્ષના કેટલા? ટોટલ કેટલા દેવાના? એમાં વર્ષના અંતે બાકી કેટલા? તો બાકીના ક્યાં ગયા? હા, ચીકવાની મનમાં જર્નલ ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અથવા તો બેંક. એકને કેટલા કીધા? 35,000. લો જવાબ મળી. આ જે જવાબ આવ્યો ને ક્યાં લખશું હવે? રોકડા શીખવા ને. આ તો આ 1,35 રોકડા શીખવા. ઈ ક્યાં દેખાડીશું આપણે? રિસીપ્ટ અને પેમેન્ટ ખાતા. રિસીપ્ટ અને પેમેન્ટ અકાઉન્ટ. કઈ બાજુ? ડેબિટ કે ક્રેડિટ? રોકડા મળ્યા કે ચીકવા? હા, તો કઈ બાજુ? પેમેન્ટ સાઈડ. કોને ચીકવા? હા, તો સામેનું નામ લખશું ક્રેડિટર. 1,35 ક્યાંથી લાવ્યા? દાખલામાં તો આપ્યું નથી. વર્કિંગ નોટ. સમજાય છે મુદ્દો? ઉપર કીધું હતું ને પ્રિપેર કરો રિસીપ્ટ એન્ડ પેમેન્ટ. તો આ રિસીપ્ટ પેમેન્ટમાં અહીંયા લખાય. અને બધું ફોર્મેટમાં તમને મેં આપ્યું હતું. જો ક્યાં સર ફોર્મેટમાં આપ્યું તો રિસીપ્ટ પેમેન્ટમાં જો જેનો પણ પેમેન્ટ ચૂક્યું ગમે એનું નામ હોય એ લખવાનું. પેમેન્ટ હું લખ્યું જો પેમેન્ટ ફોર પરચેઝ ઓફ સ્ટોક. જે ખરીદતા હોય એનો. ફૂડ હોય તો ફૂડની ખરીદી લખજો. રો મટીરિયલ હોય એના જેને ખરીદી ના ચૂકવા એનું પેમેન્ટ એ લખજો. તો ના એનું નામ આવી ગયું પેમેન્ટ ફોર પરચેઝ. એટલે ખરીદીનું પેમેન્ટ આપ્યું. તો સમજાણું થોડું પાછું. કાલનો જે ક્વેશ્ચન હતો એ રિપીટ કર્યો. ચલો હવે 24 નંબરનો દાખલો. જો 23 નંબરનો ક્વેશ્ચન આવડે તો તમે 24 બી સોલ્વ કરીશ. લો તો જેને પહેલા 23 નંબરનો ક્વેશ્ચન લખો એ 23 લખો. પછી 24 નંબરનો ક્વેશ્ચન લખી છે. પેલા 23 નંબરનો સોલ્વ કરી દો. પછી 24 નંબરનો કોઈ સોલ્વ કરી.
ચલો હવે લખાઈ ગયો એટલે 24 નંબરનો ક્વેશ્ચન સોલ્વ કરો. ચલો $50,000 $50,000 $50,000 $50,000 $50,000 શું પૂછ્યું છે ખબર છે ને? ક્વેશ્ચન બદલી ગયો આ વખતે. હવે આપણને અત્યાર સુધી પેમેન્ટ પૂછતા હતા, પેમેન્ટ નથી પૂછ્યું ક્વેશ્ચનમાં. ફાઇન્ડ આઉટ રો મટીરિયલ કન્ઝ્યુમ. એનો મતલબ આ ક્વેશ્ચનમાં પહેલા કયું ખાતું તૈયાર કરવું પડે? ક્રેડિટર. ક્રેડિટર ખાતું બનાવશો એમાં તમને બેલેન્સિંગ ફિગરમાં પરચેઝ મળશે અને ઈ પરચેઝ ક્યાં મૂકજો? સ્ટોક ખાતામાં. સ્ટોક ખાતામાં મૂકશો એટલે બેલેન્સિંગ ફિગરમાં મળશે મેડિકલ ના સ્ટોરની અંદર જે મેડિસિન છે એ કેટલું કન્ઝ્યુમ થઈ ગયું એ મળી જશે. ઓર ક્વેશ્ચન આ તમને જવાબ મળ્યો લખશો ક્યાં? આ રો મટીરિયલ કન્ઝ્યુમ તમને જવાબ મળ્યો લખશો ક્યાં? વાર્ષિકી ક્વેશ્ચન છે ને, તો રિસીવ પેમેન્ટ ખાતામાં કઈ બાજુ લખશો? ના તો ના પાડો. ચાલો ક્વેશ્ચન છે ને, ક્યાં લખશું આપણે? ઇન્કમ એક્સપેન્સ ખાતામાં લખશો. ક્યાં લખશો? પાછો ક્વેશ્ચન થયો ડેબિટ સાઈડ. શું કામ ડેબિટ સાઈડ? હા, તો હવે શું હતું એ જો. અને આ ક્વેશ્ચન નંબર 11 માટેની હિન્ટ બોલું છું. આ ચેપ્ટર 11 કે 13, આ ચેપ્ટરનો સૌથી વધારે જે ક્વેશ્ચન પૂછાઈ ગયો હોય 20 માર્ક્સ કે 16 માર્ક્સમાં આવે અને આવી ગયો ભૂલથી તમારા ભાગમાં તો 11 કામમાંથી, જેનું ધ્યાન નહીં હોય અને 20 માર્ક્સનો દાખલો જાય એમાં આ ટોપિક આવવાનો છે. મટીરિયલ કન્ઝ્યુમ. કા નામથી આમ પકડવાના છે કારણ કે એ અડધાને ખબર જ નહીં પડે ક્યાંથી આવી, પણ છે કાંઈ નહીં, પણ ધ્યાન હશે ને તો ખબર પડી જાય. અચ્છા, આ રીતે માથાકૂટ કરે છે આ લોકો. ચલો પહેલા ક્વેશ્ચન લખો ને ભાઈ, પાછો સમજાવો. કાંઈ છે નહીં. ચલો ફરીથી જોઈએ. પહેલા કઈ વર્કિંગ નોટ બનાવવી પડે આ વખતે? ક્રેડિટર. કેમ પહેલા વર્કિંગ નોટ 1 ક્રેડિટર ની બને? તો આ ક્વેશ્ચનમાં મને તો રો મટીરિયલ પૂછ્યો છે કન્ઝ્યુમ, જેમ કે સમજવા માટે આ પૂછે છે એટલે સ્ટોક ખાતું બનાવો. ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક. આ ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોક નો મતલબ બેલેન્સ બ્રોટ ડાઉન, બેલેન્સ કેરી ડાઉન. ઓપનિંગ સ્ટોક કેટલો હશે? 8,000.
ક્લોઝિંગ સ્ટોક કેટલો હશે? 12,000. ખરીદી કઈ આપી જ દાખલામાં નહીં. હવે મને આ ખરીદી જ ન મળે તો મટીરિયલ કન્ઝ્યુમ કેટલું થયું ન ખબર પડે. રો મટીરિયલ કન્ઝ્યુમ આ જ ન ખબર પડે મને. આનો મતલબ આ આન્સર જોવાતા મારે પહેલા આ જોઈ છે. અને ખરીદી ક્યાંથી મળે? તો ખરીદી કોની પાસેથી કરવી? ક્રેડિટર. તો ક્રેડિટર નું ખાતું પહેલા બનાવવું પડે. બાય બેલેન્સ. સર બેલેન્સ બ્રોટ ડાઉન આ વખતે નો લખો, બીજું લખો. અચ્છા, મેં કહ્યું ઓપનિંગ બેલેન્સ. ચલો, ગયા વર્ષના ક્રેડિટર 11, ગયા વર્ષનું ક્લોઝિંગ, આ વર્ષનું ઓપનિંગ. તો ક્લોઝિંગ બેલેન્સ નથી લખવું, સોરી બેલેન્સ કેરી ડાઉન નથી લખવું, તો લખવું છે આ વખતે ક્લોઝિંગ બેલેન્સ. ટૂંકમાં બે એક ને એક છે. ચલો, વર્ષના અંતના ક્રેડિટર 20,000. ક્વેશ્ચનમાં તમને કીધું છે પેમેન્ટ ટુ ક્રેડિટર, તો જર્નલ ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અથવા તો બેંક, જે આપણને ગિવન છે 45,000. હવે આનો મતલબ સમજવાના, સીધું ધબધબાટી નહીં બોલાવી દેવાનું કે આનો સરવાળો થઈ ગયો 65,000. અહીંયા 65 લાવવા કાંઈ ઘટે છે? કેટલા ઘટે છે? કેટલા ઘટે છે? તો 54,000. આ શું તો કે પર છે, પણ આનો મતલબ પહેલા સમજવાનો. શું લખ્યું આ? તો 45 ચૂકવ્યા પછી પણ હજી 20 બાકી બોલે છે, તો ટોટલ દેવાના કેટલા છે? એમાંથી ખબર પડી 65 માંથી જૂના કેટલા દેવાના, તો બાકીના કેટલા વધ્યા? તો એ 54 કયા વર્ષના છે? આ વર્ષના દેવાના ક્યારે હોય? ખરીદવું હોય તો. આ જે જવાબ મળ્યો અહીંયા લખી શકાય. ત્યાંથી જવાબ લાવ્યા વર્કિંગ નોટ 1. વર્કિંગ નોટ 1 54,000. જેવા અહીંયા મૂક્યા એટલે આપણે વર્કિંગ નોટ 2 તૈયાર થઈ ગઈ. શું જોઈતું તો આપણે? રો મટીરિયલ કન્ઝ્યુમ. તો બેલેન્સિંગ ફિગરમાં મળી ગયો છો, તો આનો સરવાળો કરી દેવાનો. 54 ને 8 62. અહીંયા 62 લાવવા કઈ ઘેટા 50,000, તો લઈ દીધા 50. હવે આને થોડું ક્યાં લખાય એ સમજીએ. આને ભૂલી જાઓ 2 મિનિટ માટે, હું આને ભૂલી જાઉં. આપણે વાર્ષિક હિસાબ બનાવી ને, એમાં ટ્રેડિંગ ખાતું બનાવતા, ખબર છે ને? પણ આ લોકો ટ્રેડિંગ ની બદલે એક જ ખાતું બનાવે, ટ્રેડિંગ પીએનએલ ની બદલે ઇનકમ અને એક્સપેન્સ. તો ટેમ્પરરી સમજો, આ ટ્રેડિંગ જ છે, આવો મતલબ સમજો. આ કોમન સેન્સ ચલાવવાની છે. વેપાર ખાતામાં ઉધાર બાજુ અહીંયા કઈ સૌથી પહેલા લખતા, પછી શું લખતા? પરચેસ. પછી અહીંયા કઈ લખતા, પછી બીજું કઈ ખરીદીના ખર્ચા બી લખતા ને, ડાયરેક્ટ એક્સપેન્સ. આપ્યા હોય તો, ન આપ્યા હોય તો આવું જ કરતા કે નહીં? ચલો, દાખલામાં ઓપનિંગ સ્ટોક કેટલો આપ્યો હશે? મેડિકલ સ્ટોરમાં મેડિસિનના 8,000. ક્લોઝિંગ સ્ટોક કેટલો આપ્યો? 12,000. ખરીદી આપી નહોતી, આપણે ગોતી કાઢી. હા, ખરીદી ગોતી કાઢી 54. ક્યાંથી લેવા? તો કાઉન્સમાં લખી દો વર્કિંગ નોટ આ ઉપરથી. ખરીદીનો ખર્ચો બીજો કોઈ આપ્યો છે જ નથી, નીલ. ચાલો, આના બદલે મેં આવું લખ્યું, ધ્યાનથી જોજો. આના બદલે તમને ચેપ્ટર 4 બટરફ્લાય કાંઈ યાદ આવતો હોય, હા, તો આ બટરફ્લાય, આ તો બટરફ્લાય. આના બદલે મેં એક શબ્દ લખ્યો, રો મટીરિયલ કન્ઝ્યુમ. યાદ છે કે નહીં? સર આ નહીં, મને તો બીજું યાદ આવી ગયું. મેં કહું હું ચેપ્ટર 7 પહેલા દિવસે યાદ કરો, 4 રીતે ટ્રેડિંગ ખાતા બનાવતા શીખવાડે. બધું જ દેખાડવું હોય તો પછી મેં કહું નહીં, પરચેઝ રિટર્ન, સેલ રિટર્ન નથી દેખાડવું, માઇનસ કરી નાખ્યું, ખબર? પેલા ક્લોઝ કરી દીધા. એમાં નથી દેખાડવું. લોકોને રિટર્ન નો કઈ કામ નથી, ખર્ચનું બી કામ નથી, યાદ છે? અને મેં કહું લોકોને આ નથી ખબર કેટલામાં ખરીદ્યો કેટલો બળ્યો, એને તો કેટલામાં વેચો એની પડતર જોતી છે. હા, તો આ રો મટીરિયલ કન્ઝ્યુમ લખ્યું કે જો 8 + 54 -12, હા, તો 50 લખ્યા કે. તો આના બદલે આવું લખ્યું કહેવાય. કેમ સર આવું? કારણ કે આ અહીંયા લખાઈ ગયું ઓટોમેટિક, જો ને,
આ અહીંયા લખાયું ડેબિટ ડેબિટ, ડેબિટ ક્રેડિટ. હા, તો આ ખાતું અહીંયા છે ભાઈ. તો આ જે જવાબ મળ્યો એ ખાલી તમે 50 અહીંયા લખી શકો. એ સ્ટુડન્ટની બુકમાં એ દાખલો જો ને તો ખબર ન પડે આ ડેટા ક્યાંથી. ત્યાં જો એટલું લખ્યું હોય પણ ક્યાંથી આવે એ ખબર જ નહીં પડે. એટલું લખ્યું હોય તોય સારું, આટલું નહીં લખ્યું હોય. ઓર થોડું આગળ વહી જાઓ, થોડુંક સમજાય એટલે હારે બોલી દઉં. નો આવડે કાંઈ વાંધો નહીં, મારે શીખવાડવાનું છે. સમજવા માટે અહીંયા સેલ આપ્યો 61,000. 61,000 લખ્યું હોય. આ નથી એટલે અમે હટાવી દો, અને છે જ નથી એટલે હટાવી દો. તો હું લખ્યું કહેવાય ગ્રોસ પ્રોફિટ 11 અથવા પ્રોફિટ જે બોલો. ક્લિયર? જોજો આખો ટ્રીક જોઈ લેજો, દાખલાની ટ્રીક. બોલો અહીંયા સેલ લખો 61,000 તો બી શું મળે? કેટલો મળે? સ્ટુડન્ટ કે આમાંય નથી લખો, આમ બી નથી લખો, આના બદલે આમ લખશે. જો એ દાખલામાં આવું થયું છે, એ દાખલાની હિન્ટ જ અત્યારે આપી દીધી. અહીંયા લખશે પ્રોફિટ 11,000. સ્ટુડન્ટ બધા ડેટા ગોતે કે આ ગયા ક્યાં બધાય? આ ડેટા દાખલામાં દેખાય જ નહીં, આવો દેખાય. આ બધું ગયું ક્યાં? ખરીદી નો દેખાડી, ઓપનિંગ નથી, ક્લોઝિંગ નથી, ડેટા ક્યાં ગયા? તો આપણે કાન કચ્છી ગોલી નહીં ખેલી. આવું થઈ ગયું છે. એટલે પેલા આને ફેરવીને આવું કરી નાખ્યું, એને ફેરવીને આવું કરી દીધું. નો ખબર પડે સર, મને કાંઈ ન ખબર, મેં ક્યાં ભણાવ્યું જ છે. હું તો ખાલી બોલું છું કે ઇન્સ્ટિટ્યૂટ આવું ક્યાંક કર્યું છે. કેમ આવ્યું મારે શીખવાડવાનું છે. સમજાય છે મુદ્દો? આ તો 11 નંબરનો કે 13 નંબરનો ક્વેશ્ચન હાઈએસ્ટ પૂછાયેલો છે. એમાં આ દાખલો મેડિસિન કન્ઝ્યુમ વાળો જ ટોપિક છે. તો મેં અત્યારે ખાલી હિન્ટ આપી, પછી જોઈશું આગળ. ચલો હવે આ દાખલો સોલ્વ કરી દો. 25 નંબરનો ક્વેશ્ચન રિપીટ થઈ જાય. થોડુંક લખી લેવાનું. આગળ જે શીખવાડ્યું ને કે ઓપનિંગ, પરચેસ, ક્લોઝિંગ નો લખો, તેના બદલે કયું નામ લખાય? રો મટીરિયલ. રો મટીરિયલ કન્ઝ્યુમ ને સેલ નથી લખવો તો એના બદલે એક નામ લખાય પ્રોફિટ કા લોસ. એટલે 3 રીત શીખવાડી દીધી. एक लाख 50,000, 1,50,000, 1,50,000, 1,50,000, 1,50,000, 1,50,000, 1,50,000, 1,50,000, 1,50,000, કોઈને અલગ જવાબ આવતો હોય તો બી આપી શકાય છે. ચલો જેને લખાઈ ગયું છે એની વાત. આ જ દાખલો હમણાં મેં કેમ 3 વાર ટ્રેડિંગ ખાતું બનાવ્યું, એમ બનાવો ને એટલે થોડુંક સમજાય ક્યાંક. હમણાં કેમ એટલે 3 વાર ટ્રેડિંગ ખાતું બનાવ્યું. આ દાખલામાં એવું કરો ને, સેલ ધારી લો, અહીંયા લખી દો ને, અહીંયા ડેટા લખી નાખો નીચે, અહીંયા ડેટા લખી દો ને, એટલે હું બોલું ના એટલે તમારે ક્યાંક રફમાં લખી દો સેલ રૂપિયા, ક્યાંક રફમાં ક્યાંક લખી દો સેલ રૂપિયા 95,000, 95,000 સેલ. આ મને 3 રીતે ટ્રેડિંગ ખાતું બનાવ્યું, જેને આ લખાઈ ગયું
એ બનો પછી હું બનાવી દઉં. સેલ ધારણા કરી 95,000. $55,000 પ્રોફિટ ફેલર લોસ. ગ્રોસ લોસ 55,000 આવે. જોઈ લે, ચલો ડેટા પેજ સમજીએ થોડા. ચલો માની લો પહેલા આ ક્વેશ્ચન આપણે સોલ્વ કરી દઈએ. તો ક્રેડિટર અકાઉન્ટ બનાવીએ પહેલા. આ બાજુ ઓપનિંગ બેલેન્સ લખવી પડે, આ બાજુ ક્રેડિટરની ક્લોઝિંગ બેલેન્સ લખવી પડે. પેમેન્ટ આપ્યું હોય તો અહીંયા લખવો પડે, બીકોઝ રોકડ જાય તો જમા લઈ ગયા, લાભ આવતા. ખરીદી અહીંયા લખવો પડે, પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ ક્રેડિટર, એટલે જમા બાજુ લાભ આપનાર. આવું મનમાં યાદ કરી લીધું. પછી આ ખાતું યાદ રહે એટલે લખી દો. સ્ટોક નો મતલબ પરચેઝ ખાતું જ કહેવાય, કારણ કે સ્ટોક ખરીદીમાંથી જ બને. આ બાજુ જે સ્ટોક નો વેચાય, ખરીદેલો સ્ટોક નો વેચાય, એ પરચેઝ માંથી આપણી એસેટ બની, એટલે ખર્ચમાંથી એસેટ બની જાય. ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક, ખરીદી કરી અહીંયા લખાય, અને જે માલ વપરાઈ જાય એ રો મટીરિયલ કન્ઝ્યુમના નામથી અહીંયા લખાય. ચલો તો પેલા ઓપનિંગ ક્રેડિટર આપ્યા છે કઈ? હા, 34,000. ક્લોઝિંગ ક્રેડિટર કઈ આપ્યા છે? 61,000. પેમેન્ટ ટુ ક્રેડિટર આપ્યો છે? હા, 1,05,000. તો બેલેન્સિંગ ફિગરમાં જવાબ મળી ગયો. કેટલો જવાબ આવશે? 1,00,000. આ 1,62 જે જવાબ મળ્યો અહીંયા મૂકી શકાય. ક્યાંથી લાવ્યા? તો કાઉન્સમાં લખી દેવાનું વર્કિંગ નોટ 1. ચલો ઓપનિંગ સ્ટોક આપ્યો છે? હા, 25,000. ગયા વર્ષનો ક્લોઝિંગ, આ વર્ષનો ઓપનિંગ, અને આ વર્ષના અંતનો આવતા 7. આ બે ટોટલ માંથી આ બાદ કરો તો બેલેન્સિંગ ફિગરમાં 1,50,000. આ શું મળી ગયું? વેચેલ માલની પડતર, કન્ઝ્યુમ થઈ ગયો, વપરાઈ ગયો માલ. ચલો હવે આને હું સમજવા માટે વેપાર ખાતાની દ્રષ્ટિએ બનાવી આપણે. તો 3 રીતે આ વેપાર એટલે ઇન્કમ એક્સપેન્સ ખાતું, ટ્રેડિંગ ખાતું, જે બોલે આપણા પ્રમાણે ચેપ્ટરમાં ને શું બોલે છે? ટ્રેડિંગ ની બદલે ઇન્કમ અને એક્સપેન્સ અકાઉન્ટ. તો એક રીત જો આવી છે, એક રીત આ પૂરા ડેટા લખ. ઓપનિંગ સ્ટોક જેમ કે દાખલામાં આપ્યો છે 25,000. ખરીદી આપી નહોતી, આપણે ગોતી વર્કિંગ નોટ 1 માંથી, એટલે આ બનાવ્યું ટૂંકમાં આપણે એટલું બનાવ્યું, અને ખરીદી ગોતી. કેટલા ગોતા? 1,62. સેલ મેં તમને ધારતા શીખવાડ્યું 95,000 આ ધાર્યા હતા ને. અને આ બાજુ શીખ્યા આપણે ક્લોઝિંગ સ્ટોક જે આપ્યો છે 37,000.
તો બેલેન્સિંગ ફિગરમાં તમને જોવા મળે અહીંયા ઘટે તો પ્રોફિટ, અહીંયા ઘટે તો લોસ. તો આ વખતે અહીંયા ઘટે છે તો ગ્રોસ લોસ કેટલા ઘટ્યા? 55,000. તો જો આ નોર્મલ રે તો જો આ બધા ડેટા અહીંયા આવ્યા દેખાય, જો ઓપનિંગ ક્લોઝિંગ આ ડેટા આમાં દેખાણા. જો ઇન્સ્ટિટ્યૂટ કે આ ડેટા નથી દેખાડવા તો અલ્ટરનેટિવ શું વાપરશે ઇન્સ્ટિટ્યૂટ? આ ઓપનિંગ નહીં લખે, ક્લોઝિંગ નહીં લખે, પરચેઝ નહીં લખે, એના બદલે એક નામ દેખાડ દે, ઇન્કમ એક્સપેન્સ ખાતા. ઇન્કમ એક્સપેન્સ ખાતા આ ત્રણ નામ એટલે જો આ ચોકડી મારો આમ પેન્સિલ થી દેખાય, આ ત્રણ ચોકડી મારતો, આના બદલે બટરફ્લાય લખાઈ ગયો ટૂંકમાં. 25 + 1 62 - 37 એટલે એનો મતલબ આ લખ્યું છે ઓપનિંગ પ્લસ પરચેઝ માઇનસ ક્લોઝિંગ. તો આનો મતલબ શું થઈ ગયો? રો મટીરિયલ કન્ઝ્યુમ. દાખલામાં તો આપ્યું નહોતું, આપણે ક્યાંથી ગોઈતું? તો લખી દેવાનું વર્કિંગ નોટ 2. કેટલા ગોઈતા? 1,55,000. સેલ તો આપ્યું તો 50 કરી દે. તો ઓટોમેટિક અહીંયા બેલેન્સિંગ ફિગરમાં મળી ગયો આપણને ગ્રોસ લોસ. કેટલા મળી ગયા? ઇન્સ્ટિટ્યૂટ કે આ બી આપણે કઈ નથી બતાવો, ઇન્સ્ટિટ્યૂટ કે આ બી કઈ નથી બતાવો તો ત્રીજો ઓપ્શન એ કે આપણે દાખલામાં સેલ આપ્યો એ નથી દેખાડું, ટ્રાયલ બેલેન્સમાં આપ્યું હોય સેલ એ નથી દેખાડું, બેલેન્સિંગ ફિગરમાં આપણે વર્કિંગ નોટમાં શું ગોઈતો એ પણ નથી દેખાડું, એટલે ટ્રાયલ બેલેન્સમાં સેલ હશે એ નથી દેખાડવું. પછી આ ટ્રાયલ બેલેન્સમાં બધા ડેટા આપ્યા હતા ક્રેડિટર સિવાય એટલે સ્ટોકના એ નથી દેખાડવો. તો આના બદલે ત્રીજી મેથડ વાપરશે, નેટ ખાલી આવું લખશે ઇન્કમ અને એક્સપેન્સ એકાઉન્ટ. લોસ નો મતલબ શું થાય? પેલા લોસ નો મતલબ આવક વધારે હોય તો ખર્ચ વધારે, ખર્ચને કઈ બેલેન્સ હોય? આનો મતલબ આ થાય આ સરવાળો વધારે છે, આના કરતા આ વધારે. કેટલા વધારે? 55. તો આ 55,000 ને કહેવાય ગ્રોસ લોસ. આમ લખે, આવી રીતે દેખાડશે. બરાબર છે? આખી રીત આવી દેખાડે, અડધી રીત આવી દેખાડે, પણ જે આ ડેટા હતા આવ્યા તો ખરી. આ કેસમાં તો આ ડેટા જ ન આવે, કઈ સેલના ડેટા ન આવ્યા, મટીરિયલ કન્ઝ્યુમર એના બદલે નેટ જવાબ આવી ગયો. આવું આપ્યું હશે. તો આ ક્યાંથી આવ્યું? થોડીક હિન્ટ આપી દીધી. આગળ જયારે 11મો કે 13મો ક્વેશ્ચન જોઈ તો થોડું યાદ આવે આવું ક્યાંક હતું. ઓકે, ચાલો સરસ. તો આપણે 3 હવાલા શીખી ગયા. કયા કયા 3 હવાલા શીખી ગયા? બે શીખ્યા, સબસ્ક્રિપ્શન નો શીખી ગયા અને આ ક્રેડિટર અથવા પરચેઝ જે ગોતો રો મટીરિયલ શીખ્યા. ત્રીજો હવાલો ખર્ચને લગતો. તો પહેલા દિવસે મેક્સિમમ ફોર્મેટ આપ્યું હતું ને, 2 આપ્યા હતા. એક ઇન્કમ નું ફોર્મેટ આપ્યું હતું, એક એક્સપેન્સ. દાખલામાં કોઈ પણ ખર્ચ નું નામ આપે તો એનું મેક્સિમમ ફોર્મેટ બનાવ્યું. સર મને નથી યાદ, હમણાં શીખ્યું. પેલા ક્વેશ્ચન જો હું પૂછે તમને, ફાઇન્ડ આઉટ અમાઉન્ટ ઓફ એક્સપેન્સ ફોર ધ યર. આ વર્ષનો ખર્ચો આપણે કેટલો કહેવાય ઈ ગોતી ગયો. ટૂંકમાં ઇન્કમ એક્સપેન્સ ખાતામાં કેટલો એક્સપેન્સ લખશો એ ગોતી આપો એવું કીધું છે. ચલો ગોતી આપો. મનમાં થોડીક જર્નલ યાદ આવે તો ટ્રાય કરવાની, બોલવાની. એક સાઈડ એક સાઈડ 1,60,000 એક સાઈડ
160 છે. ચલો હવે આ ક્વેશ્ચનને શીખવાડવા માટે હું પહેલા બેઝિક ક્વેશ્ચન બનાવું, કેમ એઝ એ ઓલા સબસ્ક્રિપ્શનમાં મેમ્બર બનાવ્યા હતા એમ તમને પાછો અહીંયા મેમ્બર. તમે માની લો મારે એના એમ્પ્લોય છો, મારે ત્યાં તમે કામ કરો છો, તો મારે તમને શું આપવું પડે? સેલેરી. માની લો તમે 90 સ્ટુડન્ટ છો, એ મારે ત્યાં માની લો સમજવા માટે કામ કરો છો. તમને મેં કીધું આખો મહિનો કામ કરશો તો હું તમને મહિનાના 5000 રૂપિયા આપીશ. આપણે ઓલો આર્ટિકલશીપ આવે ને, તો ઇન્સ્ટિટ્યૂટના નિયમ પ્રમાણે આર્ટિકલશીપમાં મિનિમમ કેટલા આપવા પડે? તો તમે આર્ટિકલશીપમાં આવ્યા છો મારને શીખવા, તો મારે મિનિમમ કેટલા આપવા પડે? 5. આવું થોડું સમજાણો પેલા. કેટલા સ્ટુડન્ટ છો તમે? ચલો કરો ગુણાકાર. માની લો બધા જ આપી દે તો હું શું જર્નલ, માની લો તમે બધા રૂપિયા મને આપી દો તો હું જર્નલ હું લખું? સોરી, હું તમને ચૂકવી દઉં તો સેલરી અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. કેટલા? 4 લાખ. ચલો કોઈને મેં પૈસા બાકી રાખ્યા નહીં. જેટલા લોકો 5 સર્વિસ લીધી બધાને આપી દીધા. આ કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતું અત્યાર સુધી ક્યાં બંધ કરતા? પીએન. પણ અહીંયા પીએનએલ ને બદલે નામ છે ઇન્કમ અને એક્સપેન્સ. તો જો નોર્મલ દાખલો થઈ જાય. આવો જ આપે તો માથાકૂટ નથી કાંઈ. આવો જ આપી દે તો માથાકૂટ નથી કાંઈ. કામ પૂરું થઈ ગયું. સમજવા માટે હું તમને નીચે એક ખાતું બી બનાવી દઉં. કયા ખાતા બનાવવાની વાત કરવાની છે આપણે? કારણ કે આનો ખર્ચો ગોતવાનો છે. ચલો લેઝર કોસ્ટિંગ કરો ને, સેલરી ખાતામાં કઈ બાજુ? જો પહેલા દિવસે ફોર્મેટ આપ્યો ને બનાવો છો, એ આવી રીતે બન્યું હતું. સામેનું નામ બોલો, કેશ કેટલા? 4,50,000. આ કયા ખાતાનો પ્રકાર? જો બંધ કરવા જમા ઘટે તો જો જમા આવી. સામેનું નામ શું આવશે? ઇન્કમ અને એક્સપેન્સ. કેટલા રૂપિયા? 4,50,000. જો આવું ફોર્મેટ બની ગયું. આવું બનાવતા શીખવાડ્યું હતું ને ક્યાં? આ તો બની ગયો ઓટોમેટિક આ ફોર્મેટ. ઓકે, પણ મેં કીધું ના, આ વખતે આવું નહીં થાય. સમજવા માટે હવે જો સ્ટોરી વધારો છો આગળ, નોર્મલ દાખલો. હવે આમાં થોડું એડ કરો હવાલો. મેં 85 સ્ટુડન્ટને રોકડા આપી દીધા સેલરીના. પહેલા નોર્મલ બોલવાની, જર્નલ બોલો મનમાં. સેલરી અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. તો સમજવા માટે આ જર્નલનો લેઝર પોસ્ટ. હવે 4,50,000 ને કેટલા ચૂક્યા મેં? 4,25,000. કેટલા સ્ટુડન્ટને આપ્યા? 85 સ્ટુડન્ટ. એક સ્ટુડન્ટના 5,000. સમજાય છે થોડુંક ખાલી? પક્કો? ચાલો હવે ધ્યાનથી જો. ખાલી પેલા એક વ્યક્તિને જ લાવ્યો. 5 સ્ટુડન્ટને કીધું તમે બરાબર પરફોર્મન્સ નથી કર્યું તો આ વર્ષે હું તમને નહીં આપું, આવતા વર્ષે એક હારે આપીશ. કે મને બીક છે આ સ્ટુડન્ટ બીજે વહી જશે, મારે ના શીખીને બીજે વહી જશે એવું બીક છે. કારણ કે જેને ના તમે 5,000 શીખવા જશો ને, ઘણા સ્ટુડન્ટ આવું કરે કે 2-3 મહિના ના શીખે પછી બીજાને ત્યાં વહી જશે. એટલે મહેનત આણે કરી, એને કાંઈ લાભ ન મળે, તમે બીજે વહી ગયા સીધા. તો એ શું કરે કે ભાઈ આ વર્ષે નહીં તને આવતા વર્ષે 2-4 મહિના પછી એક હારે આપીશ. એટલે 2-4 મહિના પહેલા આખો વર્ષ શીખવાડેનો લાભ લઈ, એટલે 2-3 મહિના ટેક્યા એટલે કામ મળ્યું થોડું, પછી પગાર આપી દે. નાનો પાડે નહીં દે, પણ આ રીતે કરો. એ એની રીતે રાઈટ છે ભાઈ, મફતમાં કોઈ થોડી શીખવાડવાના. ચલો કેટલા આવ્યા આપણે આને? 85 × 5,000 4,25,000.
આટલો પહેલા ખબર પડી ગઈ. કેટલા સ્ટુડન્ટને મેં આપવાના બાકી? સર્વિસ તો લઈ લીધી ને, તમારા પાસે કામ તો લઈ લીધું. તો 5 સ્ટુડન્ટ મેં નથી ચૂકવા એને શું કહેવાય? આઉટસ્ટેન્ડિંગ. આઉટસ્ટેન્ડિંગ. શું આઉટસ્ટેન્ડિંગ? સેલરી. કેટલા સ્ટુડન્ટ? તો એક્રુઅલ કોન્સેપ્ટ તો શું કે? એક્રુઅલ કોન્સેપ્ટ સર્વિસ લીધી, ખર્ચ લખો. તો મેં કેટલા સ્ટુડન્ટ પાસે કામ કરાવ્યું? ચૂકવા કેટલા? 85. કેટલા નથી ચૂકવા? 5 સ્ટુડન્ટ. તો ખર્ચો તો લખવો પડે. સર્વિસ લીધી, હું ખર્ચો લખું છું. સેલરી અકાઉન્ટ ડેબિટ. અને ચૂકવા હોત તો કેશ. પણ ચૂકવા તો આને શું લખાય? આઉટસ્ટેન્ડિંગ સેલરી. કેટલા? 5 સ્ટુડન્ટ. 5025. કરો લેઝર પોસ્ટિંગ. સેલરી ખાતામાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. બોલો સામેનું નામ? આઉટસ્ટેન્ડિંગ સેલરી. કેટલા સ્ટુડન્ટ? 5 સ્ટુડન્ટ. પર સ્ટુડન્ટ 5. લો આ સરવાળા લખો બધાય. 4 25,000. ઓટોમેટિક કેટલા સ્ટુડન્ટ 5 સર્વિસ લીધી? પર સ્ટુડન્ટ માંથી સર્વિસ નો ચાર્જ 5,000. બોલો સરવાળો. તો ઓટોમેટિક આ 450 થઈ ગયા. જો થઈ ગયા 450. જો આ સરવાળો કરાવી ગયા ઓટોમેટિક. થોડું ખબર પડી. પાકો છે. ચલો 2 મિનિટ માટે આ ભૂલી જાય, પાછો નવો પોઈન્ટ આને ભૂલી જાય, પાછો આને ભૂલી જાય, હટાવી દે અહીંયાથી થોડી વાર માટે. હવે જોજો, મેં કીધું આપણે કોઈ સ્ટુડન્ટનો પગાર બાકી નથી રાખવો, આપણે કોઈની હાય નથી લેવું કે ને, એવું આપણે નથી લેવું. મેં કીધું આપણે હાય આપવી નથી, લેવી તો નથી, આપવી બી નથી. સમજવા માટે, માની લો કોઈ સ્ટુડન્ટને અર્જન્ટ જરૂર પડી મૂવી જોવા માટે, ફ્રેન્ડ સર્કલમાં બધા જાય છે, મારે મૂવી જોવા જાવ, ઘરે તમને પૈસા નથી દેતા, તમે અમને થોડો એડવાન્સ આપો, થોડા પહેલા આપી દો પૈસા. તમે જેટલા લોકો પાસેથી સર્વિસ લીધી ને એ બધાને તો આપ્યા છે. 3 સ્ટુડન્ટને આવતા મહિનાની સેલરી આપી, એટલે આવતા વર્ષની સેલરી આપી. જાન્યુઆરી ડિસેમ્બરમાં વર્ષ પૂરું, જાન્યુઆરીને આપી દે. મેં કાંઈ ને મૂવી જોયા, જા જીલે આપની જિંદગી, એમ કરી દીધું મેં તો. 3 સ્ટુડન્ટ 5,000 આપ્યા. બીજા મેં ચૂકવા. ચલો ટોટલ કેટલા રોકડા આપ્યા? આ કરંટ યર માટેના આપ્યા, આ ને આપ્યા તો રોકડા ને, ભલે ગમે એ વર્ષના. આ નેક્સ્ટ યર માટેના આપ્યા 90 પર સ્ટુડન્ટ 5,000 આપ્યા, 4 લાખ. હવે હું કોઈ જર્નલ નો લખું, બીજી હવે બેલેન્સ કાઢો તો બોલો મેં કેટલા સ્ટુડન્ટ પાસે સર્વિસ લીધી આ વર્ષ? 90 સ્ટુડન્ટ પાસે. ખર્ચો ગણત કેટલો થઈ ગયો છે? આ રાઈટ લખ્યું કહેવાય નહીં, સર્વિસ લીધી એટલો જ લખાય. મેં તો 90 સ્ટુડન્ટ માં સર્વિસ લીધી. 3 સ્ટુડન્ટ આવતા મહિનામાં કામ કરવાના, આવતા વર્ષે કામ કરવાનું. તો આમાં વિચારો, આ 3 સ્ટુડન્ટના લખ્યામાં કયા સમય માટેના હતા? 3 સ્ટુડન્ટના આમાં આવતા, આ વર્ષના હતા, પણ મેં તો રોકડા ચૂકવા ત્યારે આમાં લખી નાખ્યું. ખોટું લખાઈ ગયું ને, કરો કેન્સલ. તો હવે કેન્સલ કરવાની જર્નલ શું આવશે? કેન્સલ કરવાની જર્નલ. ચલો તો કેન્સલ કરવાની જર્નલ લખીએ આપણે. તો આ જો ફોર્મેટ કેમ બને સમજાવો. તો ચીકવા કેટલા? 4 5 વધારે લખાઈ ગયા તો હટાવો. કઈ બાજુ વધારે લખાઈ ગયા? ડેબિટ સાઈડ. તો ઘટાડવા માટે ક્રેડિટ ટુ સેલરી એકાઉન્ટ. કેટલા રૂપિયા? 15. આ શેના જમા કર્યા? તો કે ખોટા ઓલા એડવાન્સ લખાઈ ગયા ને, એડવાન્સ ને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રીપેડ, અથવા બીજું નામ પેડ ઇન એડવાન્સ, પ્રીપેડ સેલરી. કેટલા રૂપિયા? કરો લેઝર પોસ્ટિંગ. સેલરી ખાતામાં જમા બાજુ, સામેનું નામ બાય પ્રીપેડ સેલરી. કેટલા? જેવા 15 લખો ને ઓટોમેટિક
કેટલા સ્ટુડન્ટ 5 સર્વિસ લીધી? 90 ગુણ્યા 5000, જો 450 ઓટોમેટિક થઈ. એક્રુઅલ કોન્સેપ્ટ ફોલો થઈ ગયો. સમજાય છે મુદ્દો? ઓકે, હવે આ બે ભેગો કરીને સમજાવો. હવે બે ભેગો, પેલા એકલા એકલા શીખી ગયા ને, હવે ભેગો કરવી આપણે. ધ્યાનથી જોજો. બરાબર, 90 સ્ટુડન્ટ મારે ત્યાં કામ કરે છે. બરાબર, જોતા જાજો. એમાંથી મેં 88 સ્ટુડન્ટને રોકડા દીધા. પહેલા કેટલાને દીધા? કેટલા સ્ટુડન્ટ કામ કરે છે? 90. એમાંથી 88 સ્ટુડન્ટને પહેલા દીધા મેં. આ જ વર્ષે રોકડા દીધા. બોલો એની જર્નલ અને પેલા જર્નલ. સેલરી અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. 88 સ્ટુડન્ટને આ જ વર્ષે કામ કર્યું, આ જ વર્ષે આ દીધા. બોલો 4 ને 4. આટલું પહેલા ખબર પડી ગઈ. ચાલો, 88 સ્ટુડન્ટને આપી દીધા. 3 સ્ટુડન્ટ એવા હતા, પાછો મેં જેમના સ્ટોરી બનાવી કે ભાઈ અમારે મૂવી જોવા માટે જવું છે, તો અમને થોડું કાંઈ આવતા મહિનાનો પગાર અત્યારે આપજો ને, પછી આવતા મહિને કામ કરી દેવું, ત્યારે નહીં આપતા. કોઈ વાંધો નહીં, જા જીલે આપની જિંદગી. 3 સ્ટુડન્ટને પાછા નેક્સ્ટ યરના રૂપિયા મેં આપી દીધા. 3 સ્ટુડન્ટને. બોલો, તો શીખવા હોય ત્યારે શું બોલ્યું આપણે? સેલરી અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. 3 સ્ટુડન્ટને આપી દીધા 5000. પણ આ તો નેક્સ્ટ યર માટે ના આપ્યા તમે. તો ટોટલ સરવાળો કરો, કેટલો છે પહેલા? 4,55,000. એટલા લખાઈ ગયો. ધ્યાનથી બોલો હવે. હવે આને 2 મિનિટ ભૂલી જાઓ. તો ગયા વર્ષ માટે. આ વર્ષે મારે કેટલા સ્ટુડન્ટને કામ કર્યું? મેં પગાર કેટલા સ્ટુડન્ટને? આ વર્ષની વાત કરું છું, 88. હજી 2 સ્ટુડન્ટે કામ તો કર્યું, પણ એ 2ને મેં આપ્યા છે. કેમ નથી આપ્યા? તો ઓલી મેં ક્યાંક બીક હોય ને કે ભાઈ આ શીખીને આવતા મહિનામાં વયા જવાના છે, તો આપણે એના પૈસા બ્લોક કરી દીધા અત્યારે કે ભાઈ 2 મહિના હજી આવતા મહિના કામ કરી દે, એનો પગાર તો આપીશ, પણ પેલા 2 મહિના કામ કરીને જા. માની લો અત્યારે શું ચાલે છે? ફોગ ચાલે છે. એવું છે? નહીં. વરસાદ ચાલે છે? નહીં. બેમાંથી એક નથી. અત્યારે ચાલુ છે આપણે ફાઇલ રિટર્નના દિવસો. એટલે જીએસટી ફાઇલ કરવાનું હોય અથવા નોર્મલ ઇન્કમ ટેક્સ ફાઇલ રિટર્ન કરે. અત્યારે કોઈ સેલરી, અત્યારે કોઈ એમ્પ્લોય વહી જાય તો એને આખા મહિનાનું કામ અટવાય જાય. અને જો કોઈની ફાઇલ રિટર્ન સમયસર ન થાય તો પેનલ્ટી લાગે. તો ભૂલ આપણી, પેનલ્ટી કોને ભોગવવાની થાય? સીએ. તો સીએ ભોગવે પેનલ્ટી મફતમાં. એક તો શીખવાડે ને પેનલ્ટી દેવાની એમ નહીં. તો અમુક સ્ટુડન્ટ આવું કરે, શીખીને વયા જાય, એમાં છેલ્લા દિવસો ને ત્યારે જ વહી જાય. ચલો, તો આવું ન થાય એટલે મેં કહું 2 મહિના તો પેલા ટેક, જુલાઈ ને ઓગસ્ટ, આવતા મહિના તને તારી સેલરી મળી જાય, જે તાર જોતો છે બધું આપી દે. તો મેં 2 સ્ટુડન્ટને પૈસા કામ કરાવી લીધું. હજી આ વર્ષે પૈસા આપ્યા નથી. તો સર્વિસનો નિયમ તો શું કે ખર્ચ તમારે લખવો જ પડે. સર્વિસ લીધી. ચાલો, તો આનો જર્નલ દેખો. ટોટલ કેટલા આપ્યા? પેલા એટલું આનો સરવાળો કેટલો કીધું? 4,55,000. જો મેં આ લખ્યું, આનું લેઝર પોસ્ટિંગ કર્યું. 2 સ્ટુડન્ટ 5 કામ લીધું, પણ એને મેં જે પૈસા દીધા છે તો આની જર્નલ સેલરી અકાઉન્ટ ડેબિટ ટુ આઉટસ્ટેન્ડ 2 ગુણ્યા 5 કેટલા થયા? 10. જો આનું લેઝર પોસ્ટિંગ. સેલેરી ખાતામાં ડેબિટ બાજુ, સામેનું નામ આઉટસ્ટેન્ડિંગ સેલરી. કેટલા સ્ટુડન્ટ એવા? 2 સ્ટુડન્ટ 5,000 10,000. હવે 2 મિનિટ માટે જો, ખાલી આટલું જ જો, આટલું જ. હું બીજી કોઈ એક્સ્ટ્રા જર્નલ ન લખું. જો આ ન લખ્યું તોય, આ ન લખ્યું તોય જો સર્વિસનો નિયમ પ્રમાણે મેચ ન થાય. જો 90 ગુણ્યા 5,000 તો આ તો 4,55,000 થઈ ગયા. જો માની લો આ જર્નલ લખી આઉટસ્ટેન્ડિંગ, તોય સરવાળો મેચ ન થાય. જો ઉલટાના વધી ગયા, 4,65,000 થઈ ગયા. આપણે થવા જોઈએ 4,50,000. તો બોલો, આમાં મેં આ 4,55,000માં 3 સ્ટુડન્ટના લખ્યા, એ તો કયા વર્ષ માટે? આની પાસે જે સર્વિસ મળી તો મેં ખર્ચો ન લખી શકાય, તો ઘટાડવા માટે લખવું પડે મારે. ઉધાર વધાર લખાઈ જો, ઘટાડવા જમા નેક્સ્ટ યરના. એટલે કયું નામ પડે? પ્રીપેડ સેલરી. જેવી આ જર્નલ લખી, આની અસર જશે હમણાં.
જમા બાજુ પ્રીપેડ સેલરી 3 સ્ટુડન્ટ. હા ચાલો, જો અહીંયા લખાઈ ગયા હતા ને એ હટાવી દીધા. કેટલા થઈ ગયા? 15. કેટલા લોકોને સર્વિસ લીધી? એકના ટોટલ જોઈ લો, સરવાળો બાદ બાકી થઈ ગયા 450. પાક્કો છે? ક્લિયર? ઓકે. હવે આને સમજવા માટે આવતા વર્ષમાં જાઓ, હવે નેક્સ્ટ યરમાં જાઓ એટલે ખબર પડશે અમને. હવે નેક્સ્ટ યરમાં જોજો, નેક્સ્ટ યરમાં શું થાય. પાછા કેટલા સ્ટુડન્ટ છે પર સ્ટુડન્ટ? આ બધા 5 કામ કરાવીશ પાછું. હવે બોલો, સાંભળજો કેટલા ચૂકવા હે. માન લો 88 સ્ટુડન્ટ તો વ્યવસ્થિત કામ કરે છે, એનો રેગ્યુલર પગાર આપું જ છો. 88,000 ગુણ્યા 5. બોલો, કેશ આ વર્ષે એને કામ કર્યું એનું આપી જ દે પેલા. મનમાં જર્નલ બોલો, સેલરી અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અથવા તો બેંક. 88 સ્ટુડન્ટ 5,000 બરાબર થઈ ગયો. એટલો કેસ પાક્કો છે. ચલો બીજું કે ઓલા 3 એમ્પ્લોય ગયા વર્ષે અગાઉથી પૈસા લઈ લીધા હતા, ખબર છે? એને બી કામ કર્યું છે 88 માં, પણ હવે એનો ફરીથી પગાર આપું? કેમ ન આપું? ગયા વર્ષે તેને કામ, ગયા વર્ષે પૈસા લઈ લીધા પણ કામ કર્યું તો નહીં, તો આ વર્ષે કામ લઈ લીધું પણ પૈસા આપીશ નહીં. આટલું પહેલા સમજણ. ચલો હવે બીજા 2 સ્ટુડન્ટ હતા, એને ગયા વર્ષે કામ કર્યું હતું પણ એમને પગાર આપ્યો તો નહીં. આ વર્ષે 2 સ્ટુડન્ટે પાછું કામ કર્યું કે પૈસા દો, એટલે હું એને પૈસા આપે છે. બોલો 5,000 આપીશ ને? કેમ નહીં? હા, તો બે સ્ટુડન્ટને 5,000 આ વર્ષના તો આપીશ, ગયા વર્ષના એના બાકી છે એ વત્તા 5 આપીશ. 2 મહિનાના બાકી રાખ્યા હતા ને બાકી એ. ચલો તો કેટલા આપીશ મને જરા ચેક કરો. 5 વત્તા 5 એવા 2 સ્ટુડન્ટ. તો ધ્યાનથી જોજો, આમાં ભાગ પાડ દો. આ ભાગ અહીંયા નીચે જ લખો. આ 2 સ્ટુડન્ટે આ વર્ષે કામ કર્યું એને આપ્યા છે, અને 2 સ્ટુડન્ટને 5,000 જે ગયા વર્ષના બાકી છે એ આપ્યો છે. સમજાય છે મુદ્દો? પાક્કો છે? ચલો હવે મને જોજો, બરાબર જોજો. આટલું લખો પહેલા. 88 ગુણ્યા 5,000 કરી દો તો શું થાય? 4 લાખ. અને બીજા 2 સ્ટુડન્ટ જોજો શું થઈ જાય. 2 સ્ટુડન્ટ 5,000 વત્તા 5,000 10,000. 10,000 ગુણ્યા 2. હવે મને એનો સરવાળો કરી દો પહેલા. 4 લાખ ટોટલ 4 ને 60. હવે ધ્યાનથી જોજો શું છે. હું એટલા ચૂકવી દો ને તો મને ગણતરી ખબર ન પડી એનો મતલબ મને ન આવડ્યું. જો જવાબ હું થઈ ગઈ. ઇન્કમ અને એક્સપેન્સ અકાઉન્ટમાં 90 સ્ટુડન્ટ 5,000 લખે, કેટલો જવાબ થવો જોઈએ? 450 થવા. 4 ને 60 થઈ ગયા. હવે એને હટાવો. બરાબર જો એની સ્ટોરી અહીંયા જો પાછું. 88 સ્ટુડન્ટ ને પેલા નોર્મલ કરતા, આને ભૂલી જાઓ 2 મિનિટ. કેટલા સ્ટુડન્ટ છે ટોટલ? 90. 90 માંથી બરાબર બોલો, સાંભળો. 90 માંથી 2 સ્ટુડન્ટ ગયા વર્ષના લેવાના બાકી હતા, એને તો આપીશ જ. 90 માંથી 2 હટાવો પેલા, એટલે જૂના જે હિસાબ આગળ પાછળ થઈ ગયા એને હટાવી દો. ઓર બીજા 3 સ્ટુડન્ટ ને હટાવવા પડશે. કેમ? એને એડવાન્સ આપી દે. તો નોર્મલ લોકોએ કેટલા કામ કર્યા? નોર્મલ એડવાન્સ સિવાય ચૂકવવાના. હા, તો મારે આટલા લોકોને જ આપવા જોઈએ. બધાને આપો નો મેળ પડે. બોલો 85 ગુણ્યા 5. જોજો હમણાં પાછું તોય સ્ટોરી સમજો પેલા બરાબર. 4,25,000 આ તો થયા. ઓલા 2 સ્ટુડન્ટ આવશે કે ભાઈ આ વર્ષે અમે કામ કર્યું. પેલા 2 ની વાત કરું છું કે એના તો અમને આપો પેલા, આપણે કયું લઈ જાવ. કે તમને ઓલી શંકાથી અમે વહી જશો, અમે હજી નથી ગયા. જો તો જૂના બાકી ઈ આપો. આપણે કીધું જૂના બાકી છે કે હા એ બી આપો મને. તો પ્રીવિયસ યર માટેના આપ્યા, આ કરંટ યર. તો 2 વત્તા આનો સરવાળો કરી દેવી તો 2 ગુણ્યા 10,000 20,000 કરો. બસ આટલું જ. પેલા આટલું થાય 450. કેમ નો થયા હજી?
ચલો પાછું જો ક્વેશ્ચન બદલી ગયો તો ફાઇન્ડ આઉટ સેલરી પેમેન્ટ એટલે ઉલટું છે ઇન્કમ એક્સપેન્સ આના કરતા ઉલટું છે આમાં આપણને કેશ આપતા હતા અને એના ઉપરથી ઇન્કમ એક્સપેન્સ ગોતા હતા ક્વેશ્ચન ઉલટો છે ઇન્કમ એક્સપેન્સ આપ્યો છે કેશ જોઈતું છે જો આટલું આવડી ગયું એટલે ઇન્સ્ટિટ્યૂટના પહેલા 4 કે 5 ક્વેશ્ચન તમારા સોલ્વ થઈ ગયા આ 3 હવાલા શીખવાડી દો એટલે સીધા ઇન્સ્ટિટ્યૂટના 4 કે 5 ક્વેશ્ચન સોલ્વ તમારા પહેલા 4-5 અંદર આવડી જાય ચલો તો સૌથી પહેલા અહીંયા ઇન્કમ અને એક્સપેન્સ અકાઉન્ટ જે દાખલામાં આપ્યો જો હું લખ્યું છે એક્સપેન્સ લખ્યું છે આ એક્સપેન્સ કહેવાય 1,25,000 ચલો ધ્યાન આપો પેડ ઇન એડવાન્સ અને પ્રીપેડ આ પ્રીપેડ સેલરી અહીંયા બી આવશે પણ અહીંયા જે આવશે એ પ્રીવિયસ 2004 5,000 આઉટસ્ટેન્ડિંગ 2014 આઉટસ્ટેન્ડિંગ એટલે પ્રીવિયસ યર અહીંયા આવે ચલો ત્યાર પછી કરંટ યર ના ડેટા પેડ ઇન એડવાન્સ અહીંયા આવે પ્રીપેડ સેલરી કરંટ યર 12,000 ચલો આઉટસ્ટેન્ડિંગ સેલરી કરંટ યર આઉટસ્ટેન્ડિંગ કરંટ યર 2015 25,000 બેલેન્સિંગ ફિગરમાં જે જવાબ મળ્યો આપણે આજ જોઈ તો કેટલું કેશ પેમેન્ટ કર્યો તો અહીંયા લખી દેવાનું બેલેન્સિંગ ફિગર તો આપી દો સરવાળો બાદબાકી આનો 1,27,000 આ જવાબ હતો આપણે સમજાય છે ટોપિક ઓકે બસ આવા ક્યાંક દાખલા હશે ઓર એક રિપીટ કરી દો ચલો એક બનાવી દો એક હવાલો ઓર સોલ્વ થઈ જાય આપણો ચલો એક દાખલો બનાવો છો માન લો સેલરી બદલે નામ બદલું એકવાર ખર્ચનું નામ બદલી દે રેન્ટ કરી દઈએ આપણે રેન્ટ એક્સપેન્સ રૂપિયા 70 રેન્ટ નો એક્સપેન્સ આપ્યો છે તમને 70 ચલો આઉટસ્ટેન્ડિંગ સેલરી ને બદલે રેન્ટ કરી દઈએ પ્રીપેડ રેન્ટ આપી દઈએ ચલો તો સમજવા માટે આપણે 2 ડેટા પણ લખી દઈએ વર્ષના આ 2 વર્ષના ડેટા મતલબ વર્ષ પ્રમાણે વાત કરીએ તો 14-15 તો અહીંયા આપણે વર્ષે બદલ્યું 2025 આપણું કરંટ યર તો 2024 આપણું કયું વર્ષ છે પ્રીવિયસ ચલો સમજવા માટે લખીએ ડેટા
1:15. ચલો, જેને જેવો જવાબ આવે એવો આપી શકે છે. 1:15. 1:15. ચલો, 1:15 સિવાય કોઈને અલગ આન્સર આવે છે તો આપી શકે છે. 25,000. 25,000. 25,000. 25,000. જેને 25 આવ્યા તો પેલો બીજો જવાબ આવ્યો. બે લોકો બંને એકવાર ફરીથી વ્યવસ્થિત આંકડા પણ જુઓ અને ગણો પાછો. એટલે ગોખેલું છે ગયા કામમાં. 2024-25 જરા આંકડા બી બરાબર જોજો. આવું હોય. $1,15,000. ચલો, હવે જો શું ફેરફાર કર્યો આપણે. હા, પેલા અત્યાર સુધી જે કોઈક આવું ગોખતો ને કે આ અહીંયા આવી આમ લખાય, આ હોય આમ લખાય, એ એમાં કામ ન લાગે. કારણ કે જો અહીંયા પેલા 2014 એટલે જૂનું વર્ષ હતું અને પછી નવું વર્ષ. આમાં મેં શું કર્યું, નવું વર્ષ કરંટ યર પહેલા લખ્યું, પ્રીવિયસ યર પછી. હવે આ ગમે એમ લખે, જો તમે શીખ્યા હોય, આપણે તો પ્રીવિયસ અહીંયા લખાય, કરંટ યર, તો ખોટું ન પડે. પણ જો આમ આંકડા ગોખ્યા હોય કે આ હોય અહીંયા આવે, આ આવે આ, તો એ ખોટું પડી જાય. એટલે સીએ માં કોઈ દી ગોખેલો માણસ પાસ ન થાય. કે ઇન્સ્ટિટ્યૂટ જોઈ લે કે હવે આ વ્યક્તિને આવું કરે છે, આને હટાવી લો. બસ આમ પ્રોપર નોલેજ લખવાનું. ચલો, મને કહેજો, આઉટસ્ટેન્ડિંગ રેન્ટ 45 ક્યાં લખશો? 45 ડેબિટ સાઇડ. પ્રીપેડ રેન્ટ 2025 નો 25,000 ક્યાં લખશો? સરસ. હજુ આ કોઈ ઉલટું થઈ ગયું છે આખો, એટલે જવાબ બદલી જાય ઓટોમેટિક. ચલો, 2024 ના 70,000 આઉટસ્ટેન્ડિંગ રેન્ટ ક્રેડિટ સાઇડ અને પ્રીપેડ રેન્ટ 5,000 2024 ના ડેબિટ સાઇડ. અને બેલેન્સિંગ ફિગરમાં જમા બાજુ ઘટતા હશે. ફરીથી બોલો છો, ફરીથી બોલો. ઉધાર, હા, રોકડા જોતા ને તો ઉધાર ઘટતા, ઉધાર સાઈડ ઘટશે. કેટલા ઘટા? તો 1:15 આવશે. 25 જેનો જવાબ આવ્યો તેનું કારણ હતું ડેટા ઉલટા લખાઈ ગયા. બસ ક્લિયર. એટલે જો આવડતું નહોતું એવું નહોતું, પણ એક ઉપરનો ટોપિક બરાબર વાંચ્યો નહોતો. એક્ઝામમાં ઉતાવળ રાખી મતલબ નો સમજા એટલે ફેલ થશે. એટલે કોન્સેપ્ટ ખબર છે પણ ઉતાવળમાં આવો થઈ જાય. ચલો, તો આ 3 હવાલા શીખી ગયા. ચોથો મેન હવાલો. ચલો, કાંઈ બોલવાનું નથી, જેને જેવું આવડે એવું. પેલા આટલું જ જોવાનું છે. નીચેનો પોઈન્ટ પાછો અલગ છે. જો આ કેસ 2 છે, આને નથી જોવાનું. આટલું પેલા જેવું, બસ એટલા ડેટા છે. આ કેસ 1. ઉપર પૂછો તમને કેલ્ક્યુલેટ ડેપ્રિસિએશન, કેટલો ઘસારો લાગે એ કયો. બસ આટલું જ છે. નીચેનું કહીને આટલું જ જોવાનું છે. તમે ચેપ્ટર નંબર 5 ડેપ્રિસિએશન શીખ્યા છે. આ શું છે? ફર્નિચર, એટલે એસેટ ખાતું ફર્નિચર બનાવવાનું, લખવાના ડેટા ઓપનિંગ ક્લોઝિંગ કેમ લખાય, ઓટોમેટિક ખબર પડે. એમ નો ખબર પડે તો આમ કોમન સેન્સ લગે.
કેટલામાં પ્રોપર્ટી ખરીદી? 70, 2014. 2015 અંતમાં કેટલા થઈ ગયા? 50. કેટલા ઘટ્યા? ઘટે ઘસારા ના જ ઘટે. સમજાણો થોડું? ચલો પછી લખીને બતાડો. પેલા રફલી આમ. હવે આ કેસમાં મને કહો, બીજા કેસમાં ઘસારો જોઈતો છે. ઘસારો $10,000. 70 ના 80 થઈ ગયા. 70 ના 80 નહીં. હવે આ ચેપ્ટર 5 આવડે, જર્નલ બોલવા મળવાનું, ખાતું બનાવવા મળવાનું, લેઝર પોસ્ટિંગ છે, ઓટોમેટિક જવાબ આવે. મશીન ખરીદ્યું, ફર્નિચર ખરીદ્યું. ફર્નિચર ખરીદ્યું, શું જર્નલ બોલવી? ફર્નિચર અકાઉન્ટ ડેબિટ. હા, તો ડેબિટ સાઈડ. ઓપનિંગ એટલા હતા 9,18 બીજા 70 વત્તા 18. વર્ષના અંતે જમા બાકી 80 થઈ ગઈ. તો જમા બાજુ 8 ઘડ. ડેપ્રિસિએશન ની જર્નલ, ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ફર્નિચર. આ તો જમા બાજુ જે ફર્નિચરમાં ઘટે ને ડેપ ના ઘટ્યા. થોડું થોડું પછી લખો છો હમણાં બધું. પેલા રફલી આમને જોયું. ચલો ત્રીજો કેસ ખાસ. આ બે બનાવવાનું, ઈ બે ને ભૂલી જાવ થોડી વાર. મને પેલા ડેપ આપો, પછી આ શીખવી. પેલા ડેપ આપો. $19,000. સરસ. ચલો હવે માની લો રફલી તમને આ બે બનાવવાનું કીધું, ઈ પણ બનાવો. શું લખશો? અંદાજે આઈડિયા તો આવશે ક્યાં? પછી હું લખું બધું હમણાં. આ તમારી પાસે એટલે ઘણા ક્વેશ્ચન ક્રિએટ થાય. ભાઈ કેમ લખવો, શું છે, પછી હું લખું હમણાં. ચાલો આને બી 2 મિનિટ. આ કેવા ક્વેશ્ચન આવવાના છે અને મગમાં થોડો પેલા મનમાં જાતે ક્રિએટ થાય ક્વેશ્ચન, પછી સોલ્વ કરો. માની લો હવે આ દાખલો પાછો મને આ બધું નથી જોતું. પહેલા ડેપ્રિસિએશન મને જોઈતો છે, પછી આ બધું શીખીએ આપણે. પેલા ક્વેશ્ચન કેવા આવે એ સમજીએ છીએ આપણે. $7,000. શું 7,000? બધાને સેમ 7,000 ડેપ. ઓકે સર, પછી જોઈએ આ કેમ બનાવે. ઈ મનમાં ખાલી અમને વિચારે કે આમાં શું લખીશ, આમાં શું લખીશ, કઈ બાજુ લખી, એવું મનમાં વિચારે. બી રિલેક્સ. નો આવડે તો ટેન્શન નહીં થવા દે. રિલેક્સ રહો. હજી મેં ક્યાં શીખવાડ્યું છે તમને? ખાલી મનમાં ક્વેશ્ચન ક્રિએટ કરો છો.
કેટલો ડેપ? ચલો ડેપ 23 આવશે. જે આવતો હોય જેને જે આપણે જોશું પછી. ચલો ડેપ 23 એક આન્સર અલગ આવ્યો. કોઈ કેટલા કીધા? 7 કે 8? 7. કોઈ 7 કે કોઈ 23 કે. પછી સમજીએ આપણે. ચલો હવે તો સાંભળો, બનાવટ દાખલાને જોઈએ. આમાં બીજા કોઈ વધારાના ડેટા ન આપ્યા, આમાં ખરીદીના ડેટા આપ્યા, આમાં વેચાણના ડેટા આપ્યા અને વેચ્યામાં નફાના ડેટા આપ્યા, આમાં વેચ્યું એના નુકસાનીના ડેટા આપ્યા. ચલો હવે મને ખાલી ડેપ્રિસિએશન પાછું વધી ગયું. નવી દાખલાની બનાવટ આવી પાછી. ચલો 8,000. એટલે આ બતાડવાથી ચેપ્ટર 5 રિમેમ્બર થાય છે, મગજમાં રિમેમ્બર થાય કે મેં કાંઈક આવો હતો. પછી હમણાં ડિટેલમાં બધું લખ્યું આપણે. ચલો આને બી સાઈડમાં રાખીએ. હવે આપો ડેપ. અને આ થોડું જેને જવાબ આવી ગયો મને ડેપ જે આવ્યો, થોડુંક આ વિચારજો એમાં ક્યાં હું કેવું લખીશ અંદાજે. જો આ દાખલાની બનાવટ એમાં પેલા એટલું જ હતું, પછી ક્યાંક થોડુંક ક્યાંક નવું દેખાણો કદાચ. હવે આવે હવે ડેપ આપ. મેં શીખવાડ્યું, મારે તો પેલા ખાલી મનમાં ક્વેશ્ચન ક્રિએટ કરો કે ભાઈ કેટલી રીતે ક્વેશ્ચન બનશે, શું આવવાનું છે. શીખવાડવાનું બાકી છે હજી મારે, એનું ક્યાં ટેન્શન લેશો. ચેપ્ટર 5 યાદ કરાવું છું તમારી પાસે. $9,500. સરસ. ચલો એક આન્સર આવ્યો 9,500. અંદર 500. ચલો બીજો જવાબ આવ્યો. $7,500. ચલો ત્રીજો આન્સર આવ્યો 7,500. જે આવ્યો 7,500. શીખતા હોય ત્યારે ખોટું પડે, એટલીસ્ટ અંદાજો તો લગે આવું કરવાનું છે. 7,500. 7,500. $5,500. 55.
ચલો એક આન્સર આવ્યો. બીજો 55, 5500, 7500, 9500, 15500. એટલે 500 તો પાક્કા જ છે. આગળના આંકડા બદલવાના છે. ચલો 34 નંબરનો દાખલો ઇન્સ્ટિટ્યૂટમાં છે જ નહીં. 35 નંબરનો દાખલો નથી એમ મને ખબર છે, પાસમાં પછી પૂછી નાખ્યા. લો હવે 35 નંબરનો પેજ તો પાછો દેખાડો. એટલે તમારા મનમાં ચેપ્ટર 5 યાદ કરાવવું છે. પાંચ. ચલો એક આન્સર આવી ગયો 5. $5000. સરસ. ચલો 5000. $8,500, 5,000, 8,500, 7,000. चलो 5,000, 7,000, 3,000. અને છેલ્લો દાખલો આ પ્રકારના ક્યાંક ક્વેશ્ચન આવવાના છે એવું સમજાવવાનો પ્રયત્ન કરું છું. $15,000 એક આન્સર. 11,000, 15,000. હાથ ઊંચો કરીને જે જવાબ આવે હાથ ઊંચો કરીને 15,000. સરસ. $10,000, 10,000, 10,000. $15,000, 15,000. ઓકે ચલો તો હવે આપણે પહેલેથી સ્ટાર્ટ કરીએ. મનમાં ક્વેશ્ચન ક્રિએટ થયા ખાલી કે ક્યાંક લખવાનું આવડું ન આવડું પછી ને ક્વેશ્ચન તો ક્રિએટ થયા કે આમાં શું ધ્યાન રાખવાનું છે. ચલો તો જોઈએ આપણે પહેલો દાખલો બેઝિક. ચલો તો સૌથી પહેલા જો કંઈ ખબર ના પડે અકાઉન્ટ બનાવવાનું લેઝર પોસ્ટિંગ કરી દેવાનું. ચલો 2014 એટલે કયું વર્ષ કહેવાય? પ્રિય ગયા વર્ષનું અંત તો નવા વર્ષની શરૂઆત. એસેટ ને કઈ બેલેન્સ હોય? નવા વર્ષની શરૂઆતમાં જે હોય એ બાજુ બેલેન્સ લખાય. તો આને ડેબિટ બેલેન્સ હોય, ડેબિટ બાજુ. ઓપનિંગ બેલેન્સ નો લખો બેલેન્સ બ્રોટ ડાઉન 70,000. પણ વર્ષના અંતે આ રિયલ ખાતું છે. રિયલ ખાતાને વર્ષના અંતે બેલેન્સ કરવા હોય ડેબિટ લખવી પડે
અપોઝિટ એટલે ક્લોઝિંગ બેલેન્સ. વર્ષના અંતે બેલેન્સ કેટલી થઈ ગઈ? 50. હવે સમજવા માટે તમને એક કહું, એક બીજી કોઈ માહિતી નથી આપી. આનો મતલબ 1 રૂપિયાની નવી મિલકત ખરીદી નથી, 1 રૂપિયાની નવી મિલકત વેચી નથી. જો ખરીદ વેચાણ ન થયું હોય તો આ વેલ્યુ કોઈ દી બદલવી જોઈએ? જો બદલે તો એનું એક જ કારણ પછી હોઈ શકે, મિલકત વાપરવી એટલે ક્યાંક લાગે. શું લાગે? ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ફર્નિચર. તો જમા બાજુ ડેપ્રિસિએશન અકાઉન્ટ બેલેન્સિંગ ફિગર. કેટલો બે વચ્ચેનો ગેપ? 20,000. આ ઘસારો આ વર્ષનો લાગ્યો હોય. હવે 2 મિનિટ સમજવા માટે આના વાર્ષિક હિસાબમાં અસર આપવાની છે. એટલે ઇન્કમ એક્સપેન્સમાં આવતો હોય ત્યાં લખો, રિસીપ્ટ પેમેન્ટમાં અસર આવતી હોય ત્યાં લખો, અને બેલેન્સ શીટમાં અસર આવતી હોય તો ત્યાં લખો. તો સમજવા માટે આ ક્યાં આવશે અસર? તો પ્રીવિયસ યરની બેલેન્સ શીટમાં. પ્રીવિયસ યર એટલે 2014. કઈ બાજુ? એસેટ સાઈડ. તો અહીંયા લખી દીધું હશે, આ બેલેન્સ અહીંયા આવી છે 70,000. આ ક્યાં આવશે? આ જે બેલેન્સ કોનું છે? ફર્નિચર. બેલેન્સ શીટમાં એસેટ સાઈડ. આ વર્ષ છે, આ વર્ષનું નામ છે 2015. કેટલા છે? 50. તો ફર્નિચર, મશીન જે નામ આપે. ચલો, એટલે ટૂંકમાં જૂના ડેટા જૂની બેલેન્સ શીટમાં, નવા ડેટા નવા બેલેન્સ શીટમાં. થોડું સમજાણું. ચલો નેક્સ્ટ. આ ડેટા ક્યાં આવશે? આ ડેટા શું કામ ઇન્કમ એક્સપેન્સમાં? તો મનમાં જર્નલ બોલો, ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ફર્નિચર. એક અસર અહીંયા. ઉધાર હું બોલ્યા? ડેપ્રિસિએશન કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતા અહીંયા P&L ની બદલે ક્યાં લખાય છે? ઇન્કમ અને એક્સપેન્સ ખાતા. આપણો ખર્ચ કહેવાય. તો ખર્ચ બાજુ અહીંયા ડેપ્રિસિએશન આવી જાય 20,000. આગળ આવું થવાનું એટલે ખબર પડે કે આવું ક્યાંક બોલે છે, લખતા જ હોય, શીખવાનું છે આપણે. તો આવી ક્યાંક આ બધી અસર આપવાની થાય. થોડીક ખબર પડી પાછી પહેલા. આપણે અત્યારે ખાલી આ જોતું હતું. ચલો, બીજી જો ઇન્ફોર્મેશન ન હોત તો આપણે આવી રીતે આ સોલ્વ કર્યો હોત. એટલું ખાલી લખ્યું હતું, કામ પૂરું. ચલો નેક્સ્ટ પોઈન્ટ. માની લો કેસ નંબર 2 આપ્યો. હવે આટલું સમજાણું પહેલા બધાને? કઈ ન સમજાણું પૂછી લે પહેલા. આમાં કોઈ ડાઉટ? તો કેસ આના બદલે આ ક્વેશ્ચન બદલીને આવો આપ્યો. ટૂંકમાં અહીંયા કીધું તો નો ઇન્ફોર્મેશન, એના બદલે એક ઇન્ફોર્મેશન આપી. આપણે ગભરાને કાઢી. આપણે તો ખાતાને ઓળખવી. આપણને બહુ ભૂખ લાગે એટલે ખાતું હોય આપણી પાસે. ફર્નિચર, જે એસેટનું નામ છે, ઓપનિંગ બેલેન્સ લખી દો. એસેટ સાઈડ 70,000. ક્લોઝિંગ બેલેન્સ 80,000. ચલો, જે આપ્યું એ લખ્યું. હવે હવાલામાં જે આપ્યું છે, પરચેજ એક નવું મશીન ખરીદ્યું છે અથવા ફર્નિચર ખરીદ્યું છે. કેટલાનો? 18. મનમાં જર્નલ બોલવાની. ફર્નિચર અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. પણ ખાલી કેશ લખું તો ખબર ન પડે, એટલે કાઉન્સમાં લખી દેશે ને વાત કરે છે. ખરીદી કરી ફર્નિચર ની વાત થાય. કેટલાની? 18. આ લખ્યા 18,000. અને આટલું જ કોમન સેન્સ. આટલું જ પહેલા જૂનું કેટલાનું ફર્નિચર, નવું કેટલાનું ખરીદ્યું? હું એમ કહું 1 રૂપિયાની વસ્તુ નથી વેચી આ વખતે, તો 70 ને 18 88 હોવા જોઈએ. છે કેટલા? તો એનો મતલબ એસેટ વાપરવી તો એની વેલ્યુ ઘટવાનું કારણ શું? ડેપ્રિસિએશન. બોલો મનમાં જર. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ફર્નિચર. તો અહીંયા લખ્યું ડેપ્રિસિએશન બેલેન્સિંગ ફિગરમાં. કેટલા એવા બે વચ્ચેનો ગેપ? 8,000. યા બેલેન્સિંગ ફિગર. હવે ધ્યાનથી જો. હવે આને વાર્ષિક હિસાબમાં અસર આપવાની થઈ હોત તો આ ક્યાં લખાય? પ્રીવિયસ યરની બેલેન્સ શીટમાં. કઈ બાજુ? એસેટ સાઈડ. આટલું પહેલા ક્લિયર. આ ક્યાં લખાશે? કરંટ યરની બેલેન્સ શીટમાં. એસેટ સાઈડ કરંટ યર. આ ક્યાં લખાશે? તો આ છે હું પહેલા એ જો ને, એ હું એટલે ડેપ્રિસિએશન આપણો ખર્ચ.
ખર્ચ કે નુકસાન ક્યાં લખશું આપણે? ઇન્કમ અને એક્સપેન્સ ખાતામાં ડેબિટ સાઈડ. કેમ લખશું એ શીખશું. આ ક્યાં લખાય? તો ખબર પડે. ખરીદી કરવી તો એસેટ ધંધામાં આવે. ફર્નિચર રોકડ જાય તો અને રોકડ માટે આપણે કયું નામ આપ્યું છે? રિસીપ્ટ પેમેન્ટ. રિસીપ્ટ પેમેન્ટમાં ક્યાં? તો બોલે રોકડ જાય તો આવું ક્યાંક લખશું આપણે નિરાતે. ઓકે, આપણે અત્યારે ખાલી આ ગોતતા શીખવાનું અને પછી આગળ આવું ક્યાંક કામ કરવાનું છે. ક્લિયર મુદ્દો? ચલો હવે એક કોઈ ખરીદ વેચાણ નહીં, આમાં માત્ર ખરીદી. હવે આમાં થોડીક વેચાણ બી કરવી. જોજો બરાબર ધ્યાનથી દાખલો. હવે કેમ લખાય? આપણે કોઈ ટેન્શન નહીં. એક ખાતું પેલા બનાવી દેવાનું જેનું નામ શું રાખ્યું છે? ફર્નિચર. ચલો ડેબિટ બાજુ ઓપનિંગ બેલેન્સ કેટલા રૂપિયા છે? 70,000. ક્લોઝિંગ બેલેન્સ કેટલા રૂપિયા છે? 40,000. આમાં કઈ ડાઉટ એટલામાં પહેલા? હવે આને કીધું એ લખવાનું. શું કહે છે? એક યુનિટ, એટલે આ બહુ બધા યુનિટ હશે ફર્નિચર, એમાં એક યુનિટ વેચી નાખ્યો ફર્નિચર ફોર 15,000. ચલો યાદ કરો તો વેચવી ત્યારે શું જર્નલ લખતા આપણે? કેશ અકાઉન્ટ ડેબિટ ટુ ફર્નિચર. અને એક કાઉન્સમાં વારે ક્યાંક લખતો યાદ હોય તો સેલ વેલ્યુ. આવું લખતો ને ક્યાં? કેટલામાં વેચી કાઢ્યું? 15,000. તો લખ્યા 15. વેચવાથી આ કેસમાં શું થયો? પ્રોફિટ. તો પ્રોફિટની જર્નલ ક્યાંક લખતા? ફર્નિચર અકાઉન્ટ. પ્રોફિટ એટલે અહીંયા ઘટતા. ફર્નિચર અકાઉન્ટ ડેબિટ ટુ પીએનએલ. પણ પીએનએલ ની બદલે અહીંયા કયું નામ આવશે? ઇન્કમ અને એક્સપેન્સ. કાઉન્સમાં લખી દો આ પ્રોફિટ છે. તો ચેપ્ટર 5 યાદ કરાવો છે એમાં આવું કરતા. કેટલાનો પ્રોફિટ? 4,000. હવે આને કોમન સેન્સ ચલાવી. પ્રોફિટ લોસ નું સૂત્ર કઈ યાદ છે? પ્રોફિટ લોસ નું સૂત્ર કઈ યાદ છે? સેલ વેલ્યુ માઇનસ બુક વેલ્યુ. જોજો બરાબર કોમન સેન્સ તો દાખલા કેમ બને છે. ચલો દાખલામાં સેલ વેલ્યુ આપીશ 15, બુક વેલ્યુ આપી છે ના, પ્રોફિટ લોસ આપ્યો છે કેટલો? હવે વિચારો, સેલ માંથી પ્રોફિટ હટાવી દો તો શું મળે? બોલો 15 માંથી 4 ગયા, એનો મતલબ જે મિલકત વેચાઈ ગઈ ને 11,000 ની વેચાઈ ગઈ. હવે આમ વિચારો, 70 ની પ્રોપર્ટી હતી, એમાંથી 11 ની પ્રોપર્ટી જતી રહી. 70 માંથી 11 લેસ કરો. હું એમ કહું 1 રૂપિયા નવી પ્રોપર્ટી ખરીદી નથી તો કેટલા હોવા જોઈએ? 70 માંથી 11 વેચાઈ ગયા, 59 હોવા જોઈએ. આ છે કેટલા? કેટલા ઘટી ગયા? આ 19 ઘટા. ઓટોમેટિક બેલેન્સિંગ ફિગરમાં ડેપ બોલતો હોય 19 જોઈએ. આમ સમજવાનું, આને આમ સમજવાનું. ડેપ્રિસિએશન બેલેન્સિંગ, નકર ટોટલ કરીને સમજવું ન હોય તો આ ટોટલ માંથી બાદ કરો, ઓટોમેટિક મળે છે. આને આમ સમજાય, 70 ની પ્રોપર્ટી હતી એમાંથી બુક વેલ્યુ પ્રમાણે 15 4 11 ની પ્રોપર્ટી વેચાય. 70 માંથી 11 જાય કેટલા વધે? 1 રૂપિયા નવી ખરીદી નથી કરી તો 59 હોવા જોઈએ ને, પણ છે કેટલા? તો મિલકત ઘટવાનું એક કારણ થાય કા વેચાણ, એ તો આપ્યું છે. તો બીજું કારણ હોય ડેપ. તો ડેપ તો લાગે છે, વાપર્યો તોય ભલે પેસેજ ઓફ ટાઈમ, સમય જાય તો બી ઘસારો તો લાગે છે, એટલે ઘસારો મળે. પાછું ક્યાં લખશું? કીધું જો ઇન્કમ એક્સપેન્સ બનાવો, રિસીપ્ટ પેમેન્ટ બનાવો. ક્યાં લખશું? ચલો આ ક્યાં લખશું? આની તો વાત નથી કરી, તને યાદ કરી લે. બેલેન્સ શીટમાં એસેટ સાઇડ. કઈ બેલેન્સ શીટ? પ્રીવિયસ. આ ક્યાં લખશું? બેલેન્સ શીટમાં એસેટ સાઇડ, પણ કઈ બેલેન્સ શીટ? કરંટ યર. ચલો હવે આ 3 ડેટા વધ્યા. ડેપ્રિસિએશન આપણી આવક છે તો ખર્ચ. હા, તો ખર્ચ ક્યાં લખાય? ઇન્કમ એક્સપેન્સમાં ડેબિટ સાઇડ. ચલો આ મિલકત વેચવાથી પ્રોફિટ થયો, પ્રોફિટ પીએનએલ માં લખતા, પણ પીએનએલ ની બદલે અહીંયા કયો છે? ઇન્કમ એક્સપેન્સ.
તો ઇન્કમ એક્સપેન્સમાં ક્રેડિટ, નફો એટલે આપણે આવક જમા લખાય. આ ક્યાં લખશું? વેચવાથી રોકડા આવ્યા, રિસીપ્ટ એન્ડ પેમેન્ટ. કઈ બાજુ? ડેબિટ. કેમ? રોકડા આવે તો ઉધાર, તો આમ લખાય. તો એનો મતલબ છે ને અકાઉન્ટના ફોર્મમાં બતાડું ને તો આવું બને. જો અકાઉન્ટના ફોર્મમાં બનાવો, રિસીપ્ટ એન્ડ પેમેન્ટ ખાતામાં ડેબિટ સાઈડ, વેચવાથી કેટલા આવ્યા? 15. શું વેચવાથી? ફર્નિચર. અને જેવો આ લખો ને બની ગયો ફોર્મેટ તમારો. સેલ ઓફ એસેટ. ક્યાં રિસીપ્ટ પેમેન્ટમાં? ક્યાં રિસીપ્ટ? જો આ રીતે આવી ગયું. એસેટ વેચવા જે પૈસા આવ્યા. ચલો બીજું જોઈએ. હમણાં ક્યાંક આવી જશે. પ્રોફિટ ફ્રોમ સેલ ઓફ. કયું ખાતું? ઇન્કમ. એમાં કઈ બાજુ? ઇન્કમ. લો આવી ગયું ઇન્કમ એક્સપેન્સ ખાતું. હા, ઇન્કમ અને એક્સપેન્સ અકાઉન્ટ. જમા બાજુ પ્રોફિટ ઓન ફર્નિચર. એસેટ નું નામ છે ફર્નિચર. સોલ્ડ કરવાની 4. એટલે જો 4000 અહીંયા દેખાતા હતા ને, હા એ અહીંયા લખ્યા. જો જમા બાજુ. ચલો બીજું, ડેપ્રિસિએશન આપણો ખર્ચ છે, તો ઇન્કમ એક્સપેન્સમાં ડેબિટ સાઈડ ડેપ્રિસિએશન. 19 દાખલામાં આપ્યા નથી, આપણે ગોઈતા તો અહીંયા વર્કિંગ નોટ લખો. આ બે આપ્યા હતા તે લખ્યા, આ નહોતા આપ્યા ગોઈતા ક્યાંથી લખ્યા. અને જેવું આ લખું ને તો ઓર પાછું બની જશે. જો એક્સપેન્સ તો એક્સપેન્સમાં તમારે જે બી ખર્ચા લાગે, જો હું લખ્યું છેલ્લે ડેપ્રિસિએશન ઓન ફિક્સ એસેટ. હા, તો આ રીતે આવશે. તો ધીમે ધીમે ઇનડાયરેક્ટ ફોર્મેટ શીખવાડો ટૂંકમાં. ચલો આવી રીતે દાખલા બનતા હોય. છેલ્લો દાખલો જોઈએ આપણે. ચલો હવે આ આઈ થિંક આવડશે તમને. આવડે? મને એક ખાલી કહો ને, ઇન્કમ એક્સપેન્સમાં કઈ બાજુ કેટલા લખશે? આ તો જો જેને જેવો આવડે. આ ક્વેશ્ચન છે તમારે. અહીંયા કેમ મેં બનાવ્યું? આવી રીતે કહું છું. આવી રીતે આ ક્વેશ્ચન પૂછું. ઇન્કમ એક્સપેન્સમાં ક્યાં કોના નામે કેટલા લખશે? આવો 4 માર્ક્સમાં નાનો દાખલો પૂછને ક્યાં બનાવીને આપો. ડેબિટ ક્રેડિટ. ડેબિટ બાજુ કેટલા? ઓકે સરસ. ચલો રિસીપ્ટ પેમેન્ટમાં કેટલા લખશો? કઈ બાજુ? ડેબિટ સાઈડ 15,000. ડેબિટ સાઈડ. ઓકે, કોઈને અલગ જવાબ આવે તો આપી શકે. હજી કઈ ઘટતો બાકી રહી ગયો તો આપી શકે. ઓકે સરસ. ચાલો ઓકે, તો અહીંયા હું સ્ટોપ કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં પાછા અહીંયાથી સ્ટાર્ટ કરીશું.